છો મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, જેમાં મિત્રો આપણે પ્રકરણ 6 નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉના વિડીયોમાં 32 કલમ સુધી જોયું. 32મા કલમમાં એવું કહેવામાં આવ્યું છે કે બાળકના માતા પિતાની એટલે કે વાલીની ફરજ છે કે બાળકને અભ્યાસ અર્થે માન્ય શાળામાં મોકલે. મિત્રો, જ્યારે કોઈ કાયદો ફરજિયાત બની જાય છે તો જો એ કાયદાનો અમલ કરવામાં કોઈ વિક્ષેપ ઊભો કરે કોઈ પણ વ્યક્તિ હોય તો એના પર દંડની પણ જોગવાઈ હોય છે. પણ અમુક કારણોને બાદ કરતા મિત્રો 32માં કીધું છે કે વાલીને બાળકને ફરજિયાત મોકલવાનું છે, પરંતુ અમુક કારણો હોય કે જે વાલી નથી મોકલી શકતો. બાળકને માંદગી હોય, એના વિસ્તારમાં શાળા ન હોય, એના વિસ્તારમાં એ ભાષાની શાળા ન હોય, શાળા હોય તો બીજા ધર્મનું શિક્ષણ આપતી હોય, એવા 6 પ્રકારના કારણો છે. જે કારણો માન્ય છે કે વાલી પોતાના બાળકને શાળાએ નહીં મોકલે તો વાલીને દંડ નહીં થાય. પણ આ 6 કારણો સિવાય જો વાલી બાળકને શાળાએ નથી મોકલતું તો કલમ 34 અને 35 એ વાલીને દંડની પ્રોસિજર બતાવે છે. કલમ 34 વાલીને દંડ કરવા માટેની પ્રોસિજર શું છે અને કલમ 35 વાલીને કેટલો દંડ થશે ને કયા પ્રકારે થશે. દંડ કર્યા પછી પણ જો વાલી સભાનતાથી ધ્યાને નહીં લે તો પ્રતિદિન પણ દંડની જોગવાઈ છે. એ પછીની કલમમાં જોઈ લઈશું. આજે આપણે કલમ 33 નો અભ્યાસ કરીશું કે 33મા કલમમાં 6 પ્રકારના કારણો છે કે જે માન્ય છે કે વાલી બાળકને શાળાએ નહીં મોકલે તો વાલીને દંડ નહીં થાય. જોઈ લઈએ કારણો. મિત્રો, આ કલમ બહુ પૂછાતી નથી કારણ કે આ પ્રકરણ જ રદ કરી દીધું છે, પરંતુ હજી વારંવાર કહું છું કે આ પ્રકરણના 34, 35, 36 ને 37 ના નંબરની કલમો સૌથી વધુ પૂછાયેલી છે. એવું નથી કે એ જ પૂછાય છે, પેપર સેટ 33 में પૂછી કાઢે, પરંતુ આપણને ધ્યાન હોવી જોઈએ. તો કલમ 33 એવું કહે છે કે વાજબી કારણ, બાળકને શાળાએ ન મોકલવા માટેના કાયદાકીય અને યોગ્ય કારણો, કે ભાઈ વાલીનું કારણ છે એ વાજબી હોવું જોઈએ. જોઈ લઈએ કયા કયા કારણો છે. સમય બગાડવો નથી. મિત્રો, શું બાળક માટે શાળાએ ન જવું યોગ્ય હોઈ શકે? શાળાએ ન જવું ના, શાળાએ તો જવું જ પડશે. હા, પરંતુ એ કારણો વાજબી હોવા જોઈએ. કારણો વાજબી હોવા જોઈએ. સરકારે નક્કી કરેલા કારણો જો હોય તો વાલીને દંડ નથી થતો ને બાળક શાળાએ ન જાય તો પણ ચાલે છે. 33 મુજબ આ 6 એટલે કે 6 પ્રકારના કારણો સરકારે નક્કી કર્યા છે. કેટલા પ્રકારના? 6 પ્રકારના કારણો હોય. 6 ખાસ સંજોગોમાં વાલીઓને છૂટ મળેલી છે. 6 કારણોથી વાલીઓને છૂટ મળેલી છે. કયા કયા 6 કારણો? આ થોડાક એક વાત યાદ રાખજો. તમે જ્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો છો, જ્યારે અધિકારી બનો છો, ત્યારે તમારે આ કામમાં આવશે. અધિનિયમ 1947, 1949, આ બધા આરટી 2009, 2012, આ બધા કલમો બધા અધિનિયમો તમારા કામગીરીમાં આવશે. તમે સારું ભણશો તો તમે શ્રેષ્ઠ અધિકારી બનશો. અધિકારી બનવા માટે પરીક્ષાની જરૂર છે, પણ શ્રેષ્ઠ અધિકારી બનવા માટે નોલેજ અને પોતાના વર્તનની જરૂર છે. મિત્રો, જોઈ લઈએ. ઓકે, એક કારણ છે કે બીમારી કે અશક્તિ. હવે જો બાળક જ બીમાર હોય તો ઓબ્વિયસલી છે કે બાળકને માતા એટલે કે બાળકના પિતા એને નહીં મોકલે શાળાએ. જો બાળકની તબિયત ખરાબ હોય અથવા શારીરિક અશક્તિને કારણે શાળાએ જવું શક્ય ન હોય, આ વાજબી કારણો છે. એટલે પહેલું યાદ રાખજો, બીમારીનું કારણ હોય કે તો અશક્તિ હોય તો બાળકને માતા પિતા ઘરે રાખે તો માતા પિતાને એટલે કે બાળકના માતા પિતાને કોઈ દંડની જોગવાઈ નથી. આ વાજબી કારણો છે. કારણ જોઈ લઈએ. બીજું, અન્ય શિક્ષણ કે પ્રમાણપત્ર. જો એ જ સમયગાળા દરમિયાન બાળક બીજું શિક્ષણ લેતું હોય, એ માન્ય હો,
સરકારે માન્ય કરેલું શિક્ષણ કે એનું પ્રમાણપત્ર મેળવતું હોય તો એ વ્યાજબી કારણ. બાળક ઘરે કે અન્ય કોઈ માન્ય રીતે પૂરતું શિક્ષણ મેળવતું હોય અથવા પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાનું સર્ટિફિકેટ ધરાવતું હોય. જો બાળક પ્રાથમિક શિક્ષણ, અત્યારે હાલ પ્રાથમિક શિક્ષણ 8મું પૂરું કર્યાનું સર્ટિફિકેટ ધરાવતું હોય તો પછી કોઈ પ્રશ્ન નથી વાલી ન મોકલે તો. કાં તો અન્ય જગ્યાએ માન્ય રીતે શિક્ષણ પૂરું મેળવતું હોય, બરાબર ને. તમે જુઓ કોઈ બાળક ધોરણ 8 પછી 9-10માં નહીં જઈ શકતો હોય. હમણાં ગુજરાત સરકારનો રિપોર્ટ સૌથી વધુ ડ્રોપ આઉટ 8માથી 9માના ગાળામાં બતાવ્યો. તો સરકારે જે ડ્રોપ આઉટ બાળકો છે ને GSOS માં એક ગુજરાત ગવર્મેન્ટની ઓપન યુનિવર્સિટી બનાવી દીધી કે ડાયરેક્ટ 10માની પરીક્ષા આપી શકે. તો એમાં રજીસ્ટ્રેશન કરી દેવાનું આવે છે, બરાબર ને. ઓકે, બાળક ઘર કે અન્ય કોઈ માન્ય રીતે પૂરતું શિક્ષણ મેળવતું હોય અથવા પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાનું સર્ટિફિકેટ, ધોરણ 8 પાસ કર્યાનું સર્ટિફિકેટ, પૂરું કર્યાનું સર્ટિફિકેટ. આ બીજું કારણ. એટલે કારણ 6 છે તમારે યાદ રાખજો. પહેલું માંદગી, બીજું અન્ય શિક્ષણ કે પ્રમાણપત્ર, બરાબર. ત્રીજું જોઈ લે ફટાફટ છે, બહુ કહેવાય કે આ તમારે 6 કારણો જ યાદ રાખવાના, બીજું કઈ યાદ રાખો. ત્રીજું, શાળા ખૂબ દૂર હોય. અહીં મિત્રો સરકારની જવાબદારી છે કે એરિયાના 6 કિલોમીટરની અંદર એક શાળા હોય. જો બાળકને શાળા જ દૂર હશે તો બાળક ઓબ્વિયસલી છે નહીં જઈ શકે શાળાએ, કેમ કે માતા પિતા તો પોતાના ધંધાર્થે જવાના છે. તો બાળક બહુ શાળા દૂર હોય તો જાતે કેવી રીતે જઈ શકે? એટલે આ પણ ધ્યાન રાખવાનું છે કે શાળા ખૂબ દૂર હોય. જ્યારે સરકાર દ્વારા નક્કી કરાયેલા અંતરમાં કોઈ જ માન્ય શાળા આવેલી ન હોય, કોઈ જ માન્ય શાળા આવેલી ન હોય તો ઓબ્વિયસલી છે કે બાળક નહીં જઈ શકે. એટલે પહેલું કારણ માંદગી, કાં તો શારીરિક અશક્તતા, બીજું કારણ અન્ય માન્ય શિક્ષણ મેળવવું, કાં તો પ્રાથમિક શાળાનું સર્ટિફિકેટ મેળવેલું હોય, ત્રીજું શાળા દૂર હોય, પોતે જે રહેતો હોય એ ઘરથી દૂર હોય. તમે જુઓ કે જ્યારે RTE માં ધોરણ 1માં મફત પ્રવેશ આપે છે ને, તેમાં તમે તમારું ઘરનું જેવું એડ્રેસ નાખો ને એટલે તમારી ઘરની આજુબાજુની 6 કિલોમીટરના રેડિયસમાં આવતી શાળા જ બતાવે, બીજી ના બતાવે. એ રેડિયસ છે કે ભાઈ આ તમારા ઘરથી નજીક છે, તને દૂરની શાળા આપી દઈશું અને તું પછી ના પાડતી કે મને નથી જવું, એ નહીં ચાલે. તને નજીકની શાળા જ બતાવશે ને તને નજીકની શાળા જ આપીશું અમને. સમજી ગયા મારી વાતને? આગળ જોઈએ. ચોથું, પ્રવેશનો ઇનકાર. એવું બને કે કોઈ શાળા પ્રવેશનો ઇનકાર કરી દે કે ના અમે તને પ્રવેશ નહીં આપીએ, કોઈ પણ કારણોસર, સંખ્યા ફૂલ થઈ જવી, કોઈ પણ. જે શાળા આવેલી છે એ શાળા જો પ્રવેશનો ઇનકાર કરી દે તો એમાં વાલી શું કરે, એમાં બાળક શું કરે? બાળકને પ્રવેશની ના પાડવામાં આવી હોય અને નજીકમાં બીજી કોઈ માન્ય શાળા ઉપલબ્ધ ન હોય, એક શાળા હોય માન્ય અને એમાં બાળકને પ્રવેશ આપવા ના પાડી દીધી હોય તો ઓબ્વિયસલી છે યાર બાળક નહીં જઈ શકે, નજીક હોવી જોઈએ બીજી શાળા. એટલે ચોથા નંબરનું કારણ આ પણ યાદ રાખજો. 5મા નંબરનું જોઈએ. સમય બગાડતા નથી, આપણે ફટાફટ આગળ વધીએ છીએ કારણ કે માત્ર ને માત્ર અહીંયા 6 કારણો જ જોવાના છે, બીજું કંઈ નથી આ કલમ 33માં. ઓકે, 5મું, માતૃભાષામાં શિક્ષણ ન હોય, મધર ટંગ. મિત્રો તમારા રેડિયસમાં જો એને પહેલો હક માતૃભાષાનો છે, માતૃભાષાનું શિક્ષણ ન હોય તો જવાબ કહી શકે અધિકારીને. સરકાર જે દંડ કરે ત્યારે અપીલમાં જઈ શકે, 30 દિવસની અપીલમાં 30 દિવસના સમયગાળામાં અપીલ કરી શકે વાલીને. કાં તો જ્યારે એને હુકમ કરવામાં આવે દંડ, એ પહેલા વાલીની પૂછપરછ કરવામાં આવે છે, પછી એ પૂછપરછની તપાસ પણ કરવામાં આવે, પછી અધિકારી હુકમ કરે છે. વાલી કહી દે કે ભાઈ મારા ઘરની નજીક મારે બાળક જઈ શકે એવી એક પણ માતૃભાષાની શાળા નથી તો મારે નથી મોકલવું, તો એ વાજબી કારણ છે મિત્રો, બરાબર. બાળકની પોતાની બોલાતી ભાષામાં શિક્ષણ આપતી એક પણ શાળા તે વિસ્તારમાં ન હોય, વાજબી કારણ છે. આગળ વધીએ. 6, ધાર્મિક શિક્ષણનો વાંધો. મિત્રો ભારતની દરેક શાળામાં જે માન્ય શાળા છે એમાં પર્ટિક્યુલર ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી, બરાબર. પણ કોઈ જો શાળા ધાર્મિક શિક્ષણ આપતી હોય
તો બીજા ધર્મનું બાળક કહે છે કે ભાઈ ત્યાં તો બીજા ધર્મનું ભણાવે છે, મારે નથી જવું, એ વાજબી કારણ છે. જોઈ લઈએ, શાળામાં અપાતા ધાર્મિક શિક્ષણ સામે વાલીને વાંધો હોય અને તે સિવાયની બીજી કોઈ શાળા નજીક ન હોય, એટલે આ 6 કારણો હોય તો એ વાલી દંડ ભોગ થતો નથી, વાલી છૂટી જાય છે વાલીની કાર, અને પછી શાળા બનાવવી પડે છે સરકારને. સમજો, એટલે યાદ રાખજો, આ માન્ય 6 કારણો છે. આ 6 કારણો સિવાય બીજું કોઈ કારણ માન્ય નથી. એમ ના કહી શકે કે મારા છોકરાને મામા ઘેર રહેવા ગયો એટલે નથી આવતું, મારો છોકરો નોકરી જાય છે, મારો છોકરો હોટલમાં જાય છે, એવું બધું ના કહી શકાય. આ 6 માન્ય કારણ છે, એ 6 માન્ય કારણ હોવા જોઈએ. હવે જોઈએ કલમ 33 નો સારાંશ શું કહે છે. આ 6 સારાંશ છે. એક કારણ બીમારી, બીજું કારણ અન્ય શિક્ષણ, કાં તો પ્રાથમિકનું પ્રમાણપત્ર મેળવી લીધું હોય, ત્રીજું કારણ અંતર, બાળકના ઘરથી નજીકના અંતરે કોઈ શાળા ન હોય, ચોથું કારણ છે પ્રવેશનો નકાર, જે માન્ય શાળા આવેલી છે એ પ્રવેશ આપવાની ના પાડી દે અને બીજી કોઈ માન્ય શાળા નજીક ન હોય, પાંચમું કારણ હોય કે માતૃભાષાની શાળા ન હોય તો નહીં જઈ શકતો, અને છઠ્ઠું કારણ ધાર્મિક વાંધો. આ 6 કારણો જો હોય તો વાલી પોતાના બાળકની શાળાએ ન મોકલે તો વાલી દંડને પાત્ર બનતું નથી. આ 6 કારણો સિવાય જો બીજા કોઈ કારણ હોય તો વાલી દંડને પાત્ર બને છે. આખી કલમનો હેતુ એ છે કે જો યોગ્ય કારણ હશે તો વાંધો નથી, શિક્ષણ એ જ પ્રગતિ છે. આ છૂટછાટો માત્ર મજબૂરી માટે છે. મજબૂરી એટલે તમે જુઓ કે વાલીને તો બાળકને મોકલવું છે ભણવા, પણ બીમાર છે, વાલીને ભણવા તો મોકલવું છે, પણ અહીંયા કે ભાષા માતૃભાષાની શાળા નથી. વાલીને ભણવા તો મોકલવું છે, પણ એક શાળા છે પણ એડમિશન નથી આપતી, બીજી કોઈ શાળા નથી, બરાબર. વાલીને ભણવા તો મોકલવું છે, પણ જે શાળા છે એ ધાર્મિક શિક્ષણ આપે છે, બરાબર. આ મજબૂરી છે. આપણું લક્ષ્ય દરેક બાળકને શિક્ષિત કરવાનું છે. મિત્રો, આ અધિનિયમ જ એવું કહે છે કે બાળક એ લક્ષ્યમાં છે, કેન્દ્રમાં છે. તો મિત્રો, આશા રાખું છું કે આપ કલમ 33 સમજી ચૂક્યા છો. કલમ 33 એટલું જ કહે છે કે બાળકને શાળાએ ન મોકલવા માટેના વાજબી કારણો 6 કારણો છે. જો એ 6 કારણો વાલી સાબિત કરી દે છે તો વાલીને દંડ થતો નથી. પરંતુ જો આ 6 સિવાય બીજા કારણો આવે છે તો વાલી દંડને પાત્ર છે. વાલી ઉપર પહેલા બધું પૂછતાછ થાય છે, તપાસ, પછી એનું યોગ્ય નિષ્કર્ષ કરે છે. નિષ્કર્ષમાં એવું લાગે કે વાલી ખોટું છે, ખોટા કારણો આપે તો વાલી ઉપર હુકમ કરે છે, દંડનો હુકમ. હવે દંડનો હુકમ જે તારીખથી કરે છે એ તારીખથી 30 દિવસની અંદર વાલી અપીલમાં જઈ શકે, બરાબર. અને અપીલમાં ગયા પછી પણ વાલી ખોટો સાબિત કરે છે તો 2 રૂપિયાથી વધુ નહીંનો દંડ એ દંડ કરી શકે. 1947 ની વાત કરું છું, ત્યારે 2 રૂપિયાની વાત હતી દીકરાઓ, અત્યારના 2000 રૂપિયા થાય. એ દંડ કર્યા પછી જો બાળકને નથી મોકલતા તો પ્રતિદિન 8 આનાનો દંડ એ કલમ 34 અને 35 માં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે આ કલમ આપ સમજી ચૂક્યા છો. મળીએ છે નેક્સ્ટ કલમ સાથે. ત્યાં સુધી બાય બાય.